તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતીમાં તમારું। તો મિત્રો થંબનેલ પર જોયું કે આપણે મિત્રો શોર્ટ વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું મિત્રો, બરાબર। તો વિડીયો મિત્રો ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે। ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર। તો તમારા માટે મિત્રો આપણે આટલી મહેનત કરીએ કે આપણા ગુજરાતી યુટ્યુબર બની શકે મિત્રો, બરાબર। એટલા માટે મિત્રો આપણે આ નવી ચેનલ મેં બનાવેલી છે, બરાબર। મારી જૂની ચેનલ તો છે મિત્રો, બરાબર। એમાં આપણે 11,000 સબસ્ક્રાઈબ થયેલા છે, બરાબર। એમાં આપણે મિત્રો સ્ટેટસ એડિટિંગના વિડીયો આવે છે દરરોજ, બરાબર। કામકાજ હોવાથી વિડીયો ના આવી શકે, ના કામ દરરોજ વિડીયો આવે છે મિત્રો, બરાબર। તો આજે આપણે શીખીએ મિત્રો કે શોર્ટ વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું મિત્રો, બરાબર। અત્યારે બહુ વાયરલ થઈ રહ્યા છે શોર્ટ, બરાબર। કેમ કે અત્યારે લોકો વધારે તો મિત્રો શોર્ટ વિડીયો પસંદ કરે છે। લોંગ વિડીયો તો મિત્રો કોક જ પસંદ કરે છે, બરાબર। લોંગ વિડીયો વધારે નહીં પણ 4-5 મિનિટનો હોય એટલે કોઈ જોતું નથી, એટલે શોર્ટ વિડીયો મિત્રો 15 સેકન્ડ કે 20 સેકન્ડનો વિડીયો હોય છે તે વધારે મિત્રો વાયરલ થાય છે મિત્રો, બરાબર। તો વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખ્યાલ આવે, બરાબર। બધું આપણે મિત્રો મોબાઈલ સ્ક્રીન પર સમજાવવાનું છે એટલે તમને ખ્યાલ આવે, બરાબર। આપણે ધીરે બોલવાનું કારણ શું કે આપણા ગુજરાતીઓને ખબર પડે એક એક શબ્દ આપણે શું બોલ્યા શું નથી બોલ્યા, બરાબર। એટલે આપણે વિડીયો ધીરે ધીરે બોલીએ છીએ મિત્રો, બરાબર। એટલે હવે જતા રહીએ આપણે મોબાઈલની સ્ક્રીન પર અને આપણે શોર્ટ વિડીયો એડિટિંગ કઈ રીતે કરવો, બરાબર। એટલે વિડીયો તમે ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર। તો હવે જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર। તો આપણે આવી ગયા છીએ મિત્રો મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો તમારે વિડીયો એડિટિંગ કરવો હોય મિત્રો, બરાબર, આખો તો તમારે VN એપ હોય કે કાઇમ માસ્ટર હોય કે ઇનશોર્ટ એપ હોય મિત્રો કે કેપકટ હોય મિત્રો, બરાબર। તો આપણે જે શોર્ટ વિડીયો મિત્રો આજે શીખવાડવાના છે એડિટિંગ કરતાં, એ આપણે છે મિત્રો ઇનશોર્ટ એપ્લિકેશન, બરાબર। તો અહીંયાથી આપણે ઇનશોર્ટ એપ તમારે ના હોય તો ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો ચલો અહીંયાથી આપણે ઇનશોર્ટ એપ ચાલુ કરી, બરાબર। અહીંયાથી મિત્રો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કરશો એટલે અહીંયા ન્યૂ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારે જે શોર્ટ વિડીયો તમે શૂટ કરેલો હોય મિત્રો, બરાબર, કેમેરાથી આપણે એ અહીંયાથી લઈ રહેવાનું। તો મારે હાલ મિત્રો એક પડેલો, બરાબર, વિડીયો, તો અહીંયાથી ક્લિક કરી, બરાબર। હવે આ રીતનું આવશે મિત્રો, બરાબર, ઓકે। અહીંયા આખું, બરાબર, આપણે ગીત અહીંયા ચાલુ નથી કરતા, કેમ કે મિત્રો કોપીરાઇટ આવે ને એટલા માટે, તેનો હું અવાજ બંધ કરી નાખું પહેલાં, બરાબર, રાઈટ। હવે આ રીતનું મિત્રો તમારે આવે છે, બરાબર। હવે આમાં આપણે મિત્રો ઇફેક્ટ અને બધું લગાવવાનું છે, બરાબર। તો તમારે શું કરવાનું મિત્રો ખબર છે, તમારે અહીંયા પહેલાં ફિલ્ટરમાં જવાનું, અહીંયા ફિલ્ટર હશે મિત્રો, બરાબર। ફિલ્ટરમાં જઈ ક્લિક કરી આનો કલર આ રીતનો કરી નાખવાનો, બરાબર, ઓકે, રાઈટ। હવે એટલું કર્યા પછી રાઈટ કરી દેવાનું, રાઈટ કરશો એટલે મિત્રો આ રીતનું થઈ જશે, બરાબર। હવે તમારે મિત્રો અહીંયાથી કોઈ ઇફેક્ટ લગાવવી હોય તો તમારે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, અહીંયા ઇફેક્ટ લખી તેના પર ક્લિક કરવાનું, બરાબર। હવે તમારે ઝૂમ કે મિત્રો આ રીતનું હલતું હોય તમે જોઈ શકો। હવે ઘાય થોડું ઝડપથી પેલું થાય તો મિત્રો તમારે અહીંયા લીટી છે ને તેના પર ક્લિક કરવાનું અને અહીંયા જેટલું રાખવું ને એટલું અહીંયાથી રાખી શકો, બરાબર। ફૂલ કરશો એટલે મિત્રો આ રીતનું થઈ જશે, આખું તુજારી મારી જાય, બરાબર। તમને જે ઇફેક્ટ ગમે ને એ અહીંયાથી રાખી શકો તમે, જો આપણે આ થોડી પસંદ આવે છે, બરાબર, રાઈટ। એટલા પર ક્લિક કરીએ। હવે આ ઇફેક્ટ છે મિત્રો અહીંયા થોડું આગળ આવતું રહ્યા અને પછી ફેર ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું। હવે કોઈ એક બીજી લઈ રહી આ રીતની આખો ઘૂમી જાય એ રીતનું જોઈ શકો તમે, બરાબર। તો અહીંયાથી તમે ઓના પર ક્લિક કરવાનું મિત્રો, જુઓ આખું ઘૂમી જશે। પહેલાં પર ક્લિક કરો તો મિત્રો આટલું ઘૂમાય, બરાબર, રાઈટ। એટલું રાઈટ કરી દેવાનું, બરાબર। પાસે થોડું આગળ આવવાનું, ફેર ઇફેક્ટમાં જવાનું, પછી મિત્રો છે બીજી ઇફેક્ટ હશે એક જોરદાર, એ આ રીતનું તમે જોઈ શકો મિત્રો અહીંયા। તો અહીંયા આપણે સિમ્પલ થોડું આટલું રાખવાનું, બરાબર, રાઈટ। હવે ઓકે થઈ ગયું આપણે। હવે તમે જોઈ શકો આપણે પ્લે કરીએ, બરાબર। હવે આપણે જે જગ્યા છે ને આ જગ્યા તેના પર ક્લિક કરીને રાઈટ કરવાનું, રાઈટ કરીને મિત્રો અહીંયાથી PIP લખેલું તેના પર ક્લિક કરવાનું। હવે કોઈ તમારે અહીંયાથી કોઈ તમારો વિડીયો મેકો કે ફોટો મેકો તો મેકી શકાય, બરાબર। હવે આપણે ફોટો નથી મેકવો, બરાબર, રાઈટ। હવે તમારે જવાનું છે મિત્રો અહીંયાથી એલિમેન્ટ લખેલું ને તેના પર ક્લિક કરવાનું છે, અહીંયા છેલ્લા નંબર પર ક્લિક કરવાનું આ રીતનું। હવે તમે જોઈ શકો મિત્રો એ આ રીતનું થઈ શકાય, બરાબર। પણ આપણે
થોડો ઝૂલતો હોય ને એવું રાખીએ. જો જોરદાર આપણે સ્ટેટસ જો મિત્રો ડબલ આ રીતનું થઈ જાય છે બરાબર. અહીંયાથી આટલું રાખવાનું બરાબર. આપણે અલાઈ મોશનમાં મિત્રો થાય છે બરાબર. એમાં ઘણું મિત્રો એ સેટિંગ કરવું પડે, પણ અહીંયા આપણે સેટિંગ કરવાનું આવતું નહીં બરાબર. રાઈટ, એટલું આપણે કરી નાખ્યું બરાબર. હવે આપણે આખો વિડીયો પ્લે કરીએ. જો બરાબર. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો બરાબર. તો અહીંયાથી નીચે રીમૂવ આવે છે એ વિડીયો આપણે બીજો બનાવવાનો છે બરાબર, કે આ ઇનશોર્ટમાં રીમૂવ કઈ રીતે કરવાનું લોગો બરાબર, એ વિડીયો આપણે પસંદ બનાવશું બરાબર. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર. મળશું બીજા નવા વિડીયો એડિટિંગમાં, એટલે કે જય માતાજી અહીંયાથી ડાઉનલોડ કરી શકો બરાબર.